પીએમ મોદીએ આજે વિદ્યાનગર સુરેન્દ્રનગર બાદ જૂનાગઢમાં જાહેર સભા સંબોધી કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા, જેમાં પીએમ મોદીએ આણંદ અને ખેડા લોકસભા બેઠક માટે વિદ્યાનગર ખાતે જાહેર સભા સંબોધી હતી, જેમાં મોટી જનમેદની હાજર રહી હતી. જે બાદ પીએમ મોદી સુરેન્દ્રનગર પહોંચ્યા હતા, જ્યાં અનામત મુદ્દે કોંગ્રેસને આડેહાથ લીધી હતી અને બાદમાં જૂનાગઢ ખાતે જાહેર સભા સંબોધવા આવ્યા હતા, જ્યાં તેઓએ વિજય વિશ્વાસ સભાના માધ્યમથી જૂનાગઢ, અમરેલી અને પોરબંદર લોકસભા બેઠકને આવરી લીધી હતી. ઝોન 7 એલસીબીની ટીમે એક મહિલા સહિત 2 આરોપીઓને એમડી ડ્રગ્સ સાથે ઝડપી લીધા છે, જેમાં પોલીસે બાતમીના આધારે જુહાપુરા સરકારી હાઈસ્કૂલ પાસે વોચ ગોઠવી રિક્ષા ચાલક શાહરૂખ ખાન પઠાણને ઝડપી લઈ તેની પાસેથી એમડી ડ્રગ્સનું પાઉચ કબજે કર્યું હતું, જેની પૂછપરછમાં આરોપી દરિયાપુરમાં રહેતી મહિલા પાસેથી ડ્રગ્સ ખરીદી છૂટકમાં વેચાણ કરતો હોવાનું સામે આવતા પોલીસે મહિલાના ઘરે પણ દરોડો પાડી તેને ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લીધી હતી. ત્યારે પોલીસે કુલ 2.53 લાખના એમડી ડ્રગ્સ સાથે બંનેને અટકાયતમાં લઈને 3 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા તાજેતરમાં રેન્કિંગ ઓફ પોલીસ સ્ટેશન રિપોર્ટ જાહેર કરાયો હતો, જેમાં દેશના કુલ 17,535 પોલીસ સ્ટેશનોના સર્વે બાદ આ રિપોર્ટ આપવામાં આવ્યો છે. જે મુજબ પહેલીવાર વડોદરાનું કારેલીબાગ પોલીસ સ્ટેશન કન્વિક્શન કેટેગરીમાં દેશમાં નંબર 1 આવ્યું છે. ગુનો નોંધ્યા બાદ આરોપીને ગુનેગાર સાબિત કરી સજા અપાવવા મામલે દેશમાં કારેલીબાગ પોલીસ સ્ટેશન પહેલા નંબરે આવ્યું છે. ત્યારે શહેરના ઉચ્ચ અધિકારીઓના મતે આ પોલીસ સ્ટેશનમાં જવાનો અને અધિકારીઓ પાસે કામગીરી જ નહીં, પરંતુ તેની રિવ્યુ પ્રણાલી પણ અસરકારક છે.